सर्वकर्ता च साकारः सर्वोपरि सदा हरिः मुमुक्षूणां विमोक्षाय प्रकटो वर्तते सदा। ભગવાન સદાય સર્વકર્તા, સાકાર, સર્વોપરી છે અને મુમુક્ષુઓની મુક્તિ માટે હંમેશા પ્રકટ રહે છે. ब्रह्माक्षर गुरुद्वारा भगवान् प्रकटः सदा सहितः सकलैश्वर्यै परमानन्दमर्पयन्। અક્ષર બ્રહ્મ સ્વરૂપ ગુરુ દ્વારા ભગવાન પોતાના સકળ ઐશ્વર્યો સહિત પરમાનંદ અર્પતા થકા સદાય પ્રગટ રહે છે. प्रीतिः कार्यात्मबुद्धिश्च ब्रह्माक्षरे गुरौ दृढा प्रत्यक्ष भगवद्भावात् सेव्योऽध्येयः स भक्तितः। અક્ષર બ્રહ્મ ગુરુને વિશે દ્રઢ પ્રીતિ અને આત્મબુદ્ધિ કરવી, તેમને વિશે પ્રત્યક્ષ ભગવાનનો ભાવ લાવીને ભક્તિએ કરીને તેમની સેવા તથા ધ્યાન કરવા. स्वामिनारायणो मन्त्रो दिव्यश्चालौकिकः शुभः जप्योऽयं सकलैर्भक्तैर्दत्तोऽयं हरिणा स्वयम् अक्षरं ब्रह्म विज्ञेयं मन्त्रे स्वामीति शब्दतः नारायणेति शब्देन तत्परः पुरुषोत्तमः। સ્વામિનારાયણ મંત્ર દિવ્ય, અલૌકિક અને શુભ મંત્ર છે. સ્વયં શ્રી હરિએ આ મંત્ર આપ્યો છે. સર્વ ભક્તોએ તેનો જપ કરવો. આ મંત્રમાં સ્વામી શબ્દથી અક્ષર બ્રહ્મને સમજવા અને નારાયણ શબ્દથી તે અક્ષર બ્રહ્મથી પર એવા પુરુષોત્તમને સમજવા. स्वामिनारायणेनेह सिद्धान्तोऽयं प्रबोधितः गुरुभिश्च गुणातीतैर्दिगन्तेऽयं प्रवर्तितः यज्ञपुरुषदासेन स्थापितो मूर्तिमत्तया गुरुचरित्रग्रन्थेषु पुनरयं दृढायितः प्रमुख गुरुणायोऽयं स्वीयाक्षरैः स्थिरीकृतः साक्षात् गुरोः प्रसङ्गेन लभ्यतेऽयं हि जीवने अयमेव स सिद्धान्तो मुक्तिप्रदः सनातनः उच्यते दर्शनं दिव्यमक्षरपुरुषोत्तमम्। આ સિદ્ધાંત ભગવાન સ્વામિનારાયણે આ લોકમાં પ્રબોધ્યો. ગુણાતીત ગુરુઓએ તેનું દિગંતમાં પ્રવર્તન કર્યું. શાસ્ત્રીજી મહારાજે તેને મૂર્તિમાન કર્યો. ગુરુઓના જીવન ચરિત્ર ગ્રંથોમાં તેની પુનઃ દ્રઢતા કરાવવામાં આવી. આ સિદ્ધાંતને ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજે પોતાના હસ્તાક્ષરથી લખી સ્થિર કર્યો. સાક્ષાત ગુરુહરિના પ્રસંગથી આ સિદ્ધાંત જીવનમાં પ્રાપ્ત કરી શકાય છે. તે આ સનાતન મુક્તિપ્રદ સિદ્ધાંતને જ દિવ્ય અક્ષર પુરુષોત્તમ દર્શન કહેવામાં આવે છે. सिद्धान्तं परमं दिव्यमेतादृशं विचिन्तयन् सत्सङ्गं निष्ठया कुर्यादानन्दोत्साहपूर्वकम्। આવા પરમ દિવ્ય સિદ્ધાંતનું ચિંતન કરતા કરતા નિષ્ઠાથી અને આનંદ ઉત્સાહપૂર્વક સત્સંગ કરવો. निजात्मानं ब्रह्मरूपं देहत्रयविलक्षणं विभाव्योपासनं कार्यं सदैव परब्रह्मणः। ત્રણ દેહથી વિલક્ષણ એવા પોતાના આત્માને વિશે બ્રહ્મરૂપની વિભાવના કરી
સદૈવ પરબ્રહ્મની ઉપાસના કરવી. અક્ષરાધિપતિર્ભક્તિમ સધર્મામાચરેત સદા ધર્મેણ રહિતામ નૈવ ભક્તિમ કુર્યાત કદાચન. અક્ષરાધિપતિ પરમાત્માની ભક્તિ સદા ધર્મે સહિત કરવી, ક્યારે ધર્મે રહિત ભક્તિ ન કરવી. ભક્તિમ વાજ્ઞાનમાલમ્બ્ય નૈવાધર્મં ચરેત જનઃ અપિ પર્વ વિશેષમ વાલમ્બ્ય નાધર્મમાચરેત. ભક્તિનું કે જ્ઞાનનું આલંબન લઈને કે કોઈ પર્વનું આલંબન લઈને પણ મનુષ્યએ અધર્મનું આચરણ ન કરવું. ભંગાસુરાદિપાનમ વાદ્યુતાદિક્રીડનમ તથા ગાલિદાનાદિકમ નૈવ પર્વસ્વપિ સમાચરેત. પર્વને વિશે પણ ભાંગ, દારૂ વગેરેનું પાન કરવું, જુગાર વગેરે રમવું, ગાળો બોલવી ઇત્યાદિ ન કરવું. પરસ્માદ બ્રહ્મણોન્યસ્મિન્નક્ષરાદ બ્રહ્મણસ્તથા પ્રીત્યભાવો હિ વૈરાગ્યમંગમ ભક્તેઃ સહાયકમ. પરબ્રહ્મ તથા અક્ષર બ્રહ્મ સિવાય અન્યત્ર પ્રીતિ ન હોવી તે વૈરાગ્ય છે. તે ભક્તિનું સહાયક અંગ છે.